આમોદમાં 1300થી વધુ મતદારોના નામ કમી કરવાની કોશિશ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. મામલતદાર કચેરીએ આવેદનપત્ર. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મતદાર યાદી સુધારા કાર્યક્રમ દરમિયાન આશરે 1300થી વધુ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નંબર 7 ભરીને મોટા પાયે વાંધારશીઓ રજૂ કરાતા આ સમગ્ર પ્રક્રિયા સામે કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આમોદ મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોઈ ચોક્કસ રાજકીય પક્ષના ઇશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવવાની ગેરકાયદેસર રીતે વાંધારશીઓ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે જે મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી આમોદમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા મંગાવવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેમ છતાં કોઈ મજબૂત કારણ કે દસ્તાવેજો પુરાવા વિના વાંધા ઉઠાવીને મતાધિકાર છીનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે BLO દ્વારા અગાઉ સ્તર પર જઈ તપાસ કરી ફોટોગ્રાફ્સ અને જરૂરી પુરાવો એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં રાજકીય કિન્નાખોરીઓના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. જો ખોટી રીતે કોઈ પણ મતદારોનું નામ યાદીમાંથી કમી કરવામાં આવશે તો આ મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપવામાં આવી છે. કોંગ્રેસે તંત્ર સમક્ષ માંગ કરી છે કે પાયાવિહોણી અને મનસ્વી વાંધારશીઓ તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ મતદારોને ખોટી રીતે હેરાન કરનાર તત્વ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ રજૂઆત દરમિયાન તમામ અસરગ્રસ્ત મતદારો પણ પોતાના આધાર પુરાવા સાથે મામલતદાર કચેરીએ હાજર રહ્યા હતા, જેના કારણે મામલતદાર કચેરી પરિસરમાં ભારે ગતિચલન જોવા મળ્યું હતું. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, માજી પ્રમુખ સાજિદ રાણા, જિલ્લા મહામંત્રી સલીમ રાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ અફસાના છે. શું લેવા આવ્યા છે અહીંયા મામલતદાર ઓફિસે? અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, એ માટે અમે અહીંયા આવ્યા છે. એટલે કેવું હેરાન કરે છે? કમ અમે અહીંયા વોટ નથી દેતા, અમારા વોટ હમણાં લગી નથી નીકળ્યા અહીંયા આગળ, તો પછી અમને કમ એમ કહે છે કે હમણાં નથી, અમે હાજર છે, જીવતા જીવત હાજર છે, તો પછી મરણ કેમ નીકળ્યા? અમને ન્યાય જોઈએ છે. કોણ છે અહીં હંભી લાવો અહીંયા આગળ, અમારી હંભી જોઈએ, જેને બી એને એવું કર્યું છે. શેખ રેહાના સલીમ. શું કામ માટે અહીંયા આવ્યા છો? અમે કઈ વર્ષોથી અહીં વોટ આપીએ છીએ. વોટ લેતા એમને સારું લાગ્યું ને જ્યારે કે હવે અમને અહીંના અમે રહેવાસી છે, જન્મ બધાનું અહીંનું થયેલું છે, તો પણ એ લોકો એવું કહે છે કે પુરાવો આપો. અમે પુરાવો કઈ રીતે આપીએ? જો કે જન્મ અમારું અહીંનું છે. આટલા લાગીને જ્યારે અમે મત આલવા જતા ત્યાં ત્યારે એ લોકો ખુરશી પર બેસીને અમને જોતા ત્યારે એ લોકોને ખબર ના હતી કે અમે અહીંના છે, અમે મત આપીએ છીએ. ત્યારે બધાની આંખો બંધ થયેલી હતી. તો હવે અમને જીવતાને મરેલા જાણે છે એ લોકો કે અમને અમારો અન્યાય જોઈએ. તમારી પાસે આધાર પુરાવા શું શું છે? અમારી પાસે બધું જ આધાર પુરાવા છે અમારા પર. કેટલા સમયથી તમે મતદાન કરતા હતા? અમે તો ઘણા સમયથી કરીએ, એટલે કે 19 વર્ષથી આમ તો બધાનું અમારા હસબન્ડનું ને એ લોકોનું અહીંનું છે. ભરૂચ જિલ્લામાં આજે આમોદનગર રોડ પર છે. આમોદનગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે. આમોદનગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ. તો નંબર 7 ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા. ત્યારે એઓ ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભામાં એ લોકોએ વાંધો લીધેલો. ત્યારે જે લોકો પ્રૂફ વગર આજે આમોદનગરમાં અમે તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોડના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદનગરમાં
1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. વાંધો હોય ખોટો હોય તો તમે મત કરી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે અમે ચલાવી નથી લેવાના. અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધું છે અંદર, એની અમે ગુનો બને છે, એની હવે એફઆરઆઈ કરવાની છે, અમે નોંધ આપેલી છે અને એની અમે એફઆરઆઈ અમે કરીને રહીશું. ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તો કોઈ સંજોગોમાં એક પણ મત નહીં કરવા દે. જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે એ ચમરબંધી હશે, એને પણ હવે છોડવાના નથી.